ભક્ત ભળિયાના ભાવિક સંતો માતાઓ બહેનો દીકરીઓ દરેક નગરજનો મળી લગભગ મહિના 2 મહિનાની પૂર્વ તૈયારી તનતોડ મહેનત કરી અને એવા વડા ધર્મનો વારસો જારી રાખવા માટે ભગવાન રામદેવજી મહારાજ સાથે ભાથીજી મહારાજ, ગણપતિ દાદા, હનુમાનજી દાદા અને એવા સદગુરુ કબીર સાહેબ, આઈસી ખોડિયાર, સાથે સાથે ઘોઘાદેવ, તેઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોથી ઉજવણી નિમિત્તે દરેક સંતોને આમંત્રણ પાઠવી એકત્રિત કરી અને ખૂબ અનેરો આનંદ લૂંટાવી ભજન સાથે ભોજન અને સેવાનો લાભ એવો ત્રિવેણી સંગમ નું આયોજન રાખી અને આપ સર્વે આમંત્રણને માન આપી દૂર દૂરથી સંતો ભક્તો માતાઓ બહેનો પોતાની ફરજને અદા કરી સમયનો સદુપયોગ કરી અને દરેક પોતાના પાવનકારી ચરણ રજથી આ ભૂમિને પાવન કરી આવા ગામ ઘાટાના ભક્ત ફળિયા અને દરેક નગરજનોને પરમાત્મા ખૂબ સુખી કરે, દરેકનું એવું સારું એવું ભલું કરે, દરેકના ભર્યા ભંડાર રાખે, દરેકના અંધકરણમાં પડેલું અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે, જ્ઞાનરૂપી જ્યોત જલતી રાખે, તેઓનો સગળો પરિવાર ધર્મના પંથે આગળ વધે અને પરમાત્માનો પ્રકાશ પરમાત્માને મળી જવાની પરમ શક્તિ પ્રદાન કરે એવી પરમાત્માને પ્રાર્થના સાથે આશીર્વાદ ધન્યવાદ કહેવાય. ગામ ઘાટા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો મતલબ કે ભક્ત ભળિયાના સાથે ઘાટા ગામના દરેક ભાવિક સંતોએ પ્રાણ પ્રતિષ્ઠાનો હેતુ કે પ્રાણની પરવાર રાખ્યા વિના પરમાત્મા પ્રત્યે, ધર્મ પ્રત્યે પ્રાણ પણ સમર્પિત કરી અને આપણી સમાજને અને આપણા પરિવારને પણ એક ધર્મના પંથ તરફ દોરવાની એક ક્રિયા, દરેકને ઈશારો કરી કે ધર્મના પંથ તરફ વારવાનો એક આવો સમયો કરીને જો કદાચ આપણને ચેતવણી આપતા હોય તો ખરેખર આપણે પણ સાથ સહકારથી જેમ એકત્રિત થયા તેમ સાથ સહકાર આપવો અને આપણા ધર્મને, વડા ધર્મનો પાયો મજબૂત કરવો એ આપણી દરેકની ફરજ છે. એટલે કેમ કે સમય હવે બિલકુલ ઓછો છે. હરિભક્તો ખૂબ આનંદ લૂંટાવી અને હવે થોડી શાંતિ જાળવે એવી મારી ખાસ નમ્ર વિનંતી. બોલીએ સદગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ. એકાદ ધોળ બોલીએ, દરેક ઝીલવે અને વાજિંત્ર પણ બજાવે એવી મારી ખાસ નમ્ર વિનંતી છે.